જય શ્રી ગણેશ. આજે જહાંગીરપુરા ખાતેની કેનાલમાં ભગવાન ગણેશની પ્રતિમા રઝળતી હાલતમાં કહેવાય એ રીતે કેનાલમાં છોડી ચાલ્યા ગયા. હિન્દુ સમાજને વિનંતી છે કે ભાઈ આ તમે કૃત્ય સારું નથી કરતા. જ્યારે તમે ભગવાન ગણેશજીને રંગેચંગે લાવતા હોય પોતાના ઘરે કે મંડપમાં, તો તેનું વિસર્જન ખૂબ પવિત્ર થવું જોઈએ. અને કન્સેપ્ટ તમે આપ્યો જ છે કે તમે તમારા ઘર પાસે પણ કુંડ બનાવી કે એક સરસ નાનું પાત્ર લઈને એમાં વિસર્જન કરી શકો. ન કરી શકતા હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હાલમાં 12 કૃત્રિમ તળાવ પહેલે દિવસથી કાર્યરત છે, તો એમાં તમે લાભ લઈ શકો. આવું કૃત્ય કરીને તમે હિન્દુ સમાજની ગરિમાને ખંડિત કરો છો. હિન્દુ સમાજને નીચું જોવું પડે એના માટે તમે પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે. અને આ હિન્દુને મને ચોક્કસ વિશ્વાસ છે ભગવાન ગણેશજી આવા હિન્દુને માફ નથી કરતા. તેઓ આ રીતે વિસર્જન કરીને ભગવાન ગણેશજીને રઝળતા મૂકીને ગંદા પાણીમાં મૂકીને જો વિસર્જન કરે તે યોગ્ય નથી. આ ધાર્મિક વૃત્તિ નથી તમારી. મહેરબાની કરીને ભગવાન ગણેશજીને આવી રીતે રઝળતા ના મૂકો. અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભગવાન ગણેશજીને આ મને જાળવો, તો જ તમને ભગવાન સુખી કરશે, નહીં તો ખૂબ દુઃખી કરશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.